નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરામાં સત્વ સરિતા ચેરિટેબલ સેવા ટ્રસ્ટ સાથે એસોસિએશન કૃષ્ણ કથક કેન્દ્ર અને સાત્વ સરિતા એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા કથા કહેશો કથક કહેવે શીર્ષક હેઠળ કથક નૃત્ય પરંપરાના વાર્ષિક સમારોહ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. યુગોથી ચાલી આવતી સમૃદ્ધ કથક પરંપરાને ઉજાગર કરવા માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન તારીખ 23 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 6 વાગ્યાથી સીસી મહેતા ઓડિટોરિયમ મહારાજા સયાજીનગર યુનિવર્સિટી સયાજીગંજ વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં શાસ્ત્રીય કથક નૃત્ય, કથાત્મક અભિવ્યક્તિ અને સાંસ્કૃતિક પરંપરાનો અનોખો સંગમ જોવા મળશે. સાત્વ સરિતા ચેરિટેબલ સેવા ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી જિગ્નિશા વૈદ, સેક્રેટરી વૈભવ સોની દ્વારા કાર્યક્રમની માહિતી આપવામાં આવી છે. શહેરના કલા પ્રેમીઓ માટે આ સમારોહ આકર્ષણનું કેન્દ્ર બનશે. નમસ્કાર, હું જિગ્નિશા વૈદ્ય. કૃષ્ણા કથક કેન્દ્ર આજે સીસી મહેતા ઓડિટોરિયમમાં કથા કહેશો કથક કહાવે નૃત્ય પ્રસ્તુતિ કરવા જઈ રહ્યું છે, જેમાં અમે કથક નૃત્યના ઉદ્ભવથી લઈને એની વિકાસ યાત્રા અને વર્તમાન સમયમાં કથક નૃત્યનું સ્વરૂપ એનું વર્ણન કરી રહ્યા છે. આજે આ નૃત્ય કાર્યક્રમની અંદર કાલિયાદમન, સીતાહરણ, રાસ નૃત્ય, હોરી નૃત્ય અને વરસાદ પર આધારિત એક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે. ડૉક્ટર દ્યુતિ પંડ્યા ચીફ ગેસ્ટ તરીકે પધાર્યા છે. એ સિવાય એડવોકેટ રવિશંકર શુક્લા ગેસ્ટ ઓફ ઓનર તરીકે પધાર્યા છે. કૃષ્ણા કથક કેન્દ્રના આશરે 150 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા પરફોર્મ કરી રહ્યા છે. જિગ્નિશા વૈદ્ય, કૃષ્ણા કથક કેન્દ્રની ઓનર.